આ બાજુ પોરબંદર જિલ્લામાં પણ ખેડૂતોની હાલત આવી જ છે। કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોની કમર ભાંગી ગઈ। આર્થિક નુકસાન ભયંકર થયું છે। માવઠાના કારણે બરડા પંથકના ભાવપરા, મિયાણી અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થયો છે। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા સહિત પાર્ટીના આગેવાનો દ્વારા પંથકમાં ગામોની મુલાકાત લેવામાં આવી અને ખેડૂતોને નુકસાની થયાની સરકારને રજૂઆત કરવામાં આવી છે। ખેતરમાં અત્યારે તમને બધી પરિસ્થિતિ જોવા મળે। ઓપનર ચાલતા હતા, અહીંયા આ પાથરા પડ્યા એમ પડ્યા હતા, આ મોટા જે અમે ગલ્લા કહીએ એ રીતના પડી તેને હજી ઊભી પણ છે। મગફળી ખેતરમાં પણ ઊભી છે હજી અત્યારે। સરકાર પાસે તો અમારી અપેક્ષા એ જ હોય કે આનું જે નુકસાન ગયું એના પ્રમાણમાં યોગ્ય વળતર મળે અને આ થોડીક નુકસાની વાળી મગફળી પણ ગવર્મેન્ટ સ્વીકારે ટેકાના ભાવથી। અહીંયા ખેડૂતોને જે ખાસ કરીને એનો જે ચારો છે, મગોટું છે, મગોટું તો સંપૂર્ણપણે બગડી ગયું છે અને મગફળીની અંદર પણ ખૂબ નુકસાન થયું છે અને ખાસ કરીને મગફળી બટાઈ જવાની પૂરેપૂરી દહેશત ઊભી થવાની છે ભવિષ્યની અંદર। એને કારણે જે ખેડૂતોને મગફળીના ભાવ પૂરતા મળવા જોઈએ એ પણ ભાવ પૂરતા મળવામાં પણ મુશ્કેલી છે। ત્યારે અમે આ બધી રાજ્ય રજૂઆત છે ગુજરાત સરકારને ભારતીય જનતા પક્ષ તરફથી કરવાના છે। અમે મારી પાસે 30 થી 35 વીઘા જમીન છે અને 30 થી 35 વીઘા મગફળીનું વાવેતર કરેલ છે। એ બધી વરસાદને કારણે બગડી ગઈ અને એનો ખર્ચનો અંદાજ કરીએ તો ઓછામાં ઓછો 1 વીઘે 16,000 થી 17,000નો ખર્ચ થાય છે અને 4 મહિના અમે ખૂબ મહેનત કરી તર આપે અને આ અમારો ઘાસચારો ઢોરને ખાવાનું એ બધું બગડી ગયું। એક ખેડૂત મેરા 5-7-10 લગન ઢોર છે, એ ઢોરને પણ વેસાતું અમારે લેવું